તો ગાઈસ આજ તો મન હિમાંશુભાઈ રાઈડ ઉપર લઈને નીકળ્યા છે. ભારતમાળા હાઈવે આવી ગયો જો આટલો મોટો તબેલો તમે કોઈ જોયો નહીં હોય, જો તમને બતાવી દઈએ. બનાસ સંપૂર્ણ પશુ આહાર, પહાડની જડીબુટી એની સ્મેલ આવે. આ તો તબેલાનો બ્લોગ થઈ ગયો. લગનમાં જાવ ને બાઇક લઈને નીકળી જવાનું રસ્તામાં. મોઢા પર લાપી લાગી જ જાય. જો એમ્બ્યુલન્સ જઈ રહી છે, ગમે તો જતા હોય ને આવી એમ્બ્યુલન્સ જોવા મળે ને તો તરત સાઈડ આપી સૌથી પહેલા સાઈડ હાલ દેવા. આઈફોન ગિફ્ટ કરવાનું છે બસ ટૂંક સમયમાં. હેલો ગાઈસ, વેલકમ બેક ન્યુ બ્લોગ. આઈ હોપ યુ આર ઓલ ફાઇન એન્ડ આજનો બ્લોગ જો એકદમ ફૂલ પાવર બાઇક ઉપર જ ચાલુ થઈ રહ્યો જો. અને એક ભાઈબંધ આવે છે, પછી અહીંથી ડીસાથી નીકળવાનું છે. ભાઈબંધ ચોક લઈ જવાનો છે અને ચોક કંઈક કામ છે, કામથી લઈ જવાનો છે. સો મળીએ એમને. લેટ્સ ગો. જો ગાઈસ આવી ગયા. મજા તમે આથી યાર ભાઈ હતા તો તમે મને બોલાવી છે. ભાઈચારા ઓન ટોપ. પેલો ભાઈને એ તો આટલા વહેલા તમે ફોન નહીં કર્યો. આટલા વહેલો શું ફોન કરું? કેટલા વાગ્યા જુઓ તો ખરી. 7 વાગ્યા. હાથ ને પણ બજા. તો ગાઈસ આજ તો મન હિમાંશુભાઈ રાઈડ ઉપર લઈને નીકળ્યા છે. પિકઅપ રાઈડ. મને ખબર હતી કે તમારે ભેગા એક ભાઈ બનશે કંપની આ લેવા તો તમારે લઈ જાય ક્યાં રાત ફરવા કીધું આપણે જતા આવીએ. તો આ ભાઈ તો હતા યાર. હા, અમારી ગાડી ફિક્સ છે. અભિયાર મને ફોલોઅર્સ મળી ગયા ને એટલે ઉભો રહ્યો તમને જોડે અવારથી કે એ મહેસાણા નતા. એ ચોક જો એના હતા તોનેરા બાજુના હતા. અને મહેસાણા ગયા હતા ને રે તો શું કર્યું કે કોઈક ભાઈ ગાડી લઈને જતા હતા ને મારા જેવા વાળા હતા એને. પછી એ લોકોએ એને રોક્યો હતો કે આ તો જીવન પૈસા એમ કરે. પછી પેલા ભાઈ કીધું ને કે ના હું બીજો છું એટલે મને એટલે ફોલોઅર્સ એવું કહેતા હતા. એટલે ગાઈસ આપણું મતલબ કે ફેન ફોલોઈંગ મજબૂત છે. બાકી અમારા હિમાંશુભાઈ રાઈડ ઉપર લઈને નીકળ્યા છે. કઈ બાજુ જવાનું છે હિમાંશુભાઈ? આપણે જવાનું છે થરાદ લુનાલ. થરાદ ગામનું નામ છે લુનાલ? હા, ગોમનું નામ થરાદ છે. એવું છે. અને શું માલ આવે ગાડી? ઢોરોનું કોણ? હા, ટીએમઆર. ઢોરા માટેનું રાશન છે ગાઈસ. અને બસ જઈ રહ્યા છે. લોકેશન ઉપર પહોંચી અને તમને બતાવીએ. જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા થરાદ. ભારતમાળા હાઈવે આવી ગયો જો. ભારતમાળા એન્ટ્રી થઈ ગઈ. આ કઈ ગોમાઈ થરાદ આવી ગયું? થરાદ ચોકડી આવી ગઈ જો. ભારતમાળા હાઈવે અમારે રણુજા જવા માટેનો. અરે સર્કલ મસ્ત આવ્યું ગણે ઉપર ચડવાનું. ફાઇનલી ગાઈસ થરાદમાં એન્ટ્રી થઈ ગઈ છે જો. લીજેન્ડ એન્ટ્રી થઈ ગઈ. હવે અમે ચડીએ ભારતમાં ચડીએ જો ચડી. ઓથી ભારતમાળા ચડાય. અરે ભારતમાં છે કે અલા મસ્ત હાઈવે આઈ. આ રસ્તા આગળ ભેગો થાય. 745 જો 45 કિલોમીટર 700 છે ઓથી. ઓથી ચો જાય ભારતમાં 1 કિલો જે મેન હાઈવે આ તો છે પેલો પુલ ઉપર ચડે આરે ગોમના અંદર આવે. હવે આરે ભારતમાળા ચડે આગળ આવે. બરોબર. હાઈવે ચેક કરો ગાઈસ, મસ્ત છે એક નંબર. જો ગાઈસ થરાદ પાસ કરીને થોડા આગળ નીકળ્યા એટલે પાછો ભારતમાળા હાઈવે આવી ગયો જો. કેટલા કિલોમીટર આવ્યા છે આપણે? મારા દોતા થી ના તમે જોતા ધ્યાન 140 ઉપર થી. હે આ થરાદ થી કેટલા કિલોમીટર આવ્યા? આ 2-3 કિલોમીટર આપણે આવ્યા ને 5 કિલોમીટર. 5 કિલોમીટર. જો ગાઈસ સાચું રમણ સર આઈ ગયા ભારતમાળા. ભારતમાળા આવી ગઈ જો. ટોલ બુથ આવી ગયું આગળ. હજી કેટલું દૂર જવાનું? બસ 2 કિલોમીટર બાકી. જો ગાઈસ ફાઇનલી આવી ગયા લોકેશન પર. તુલસી ડેરી ફાર્મ જવાનું હે. તુલસી ડેરી ફાર્મ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા અહીંયા ફાર્મ ઉપર. આટલો મોટો તબેલો તમે કોઈ જોયો નહીં હોય, જો તમને બતાવી દઈએ. એવું હે? હમણાં જ જો ગાઈસ. નહીં પહેલી વાર જોવું રહું. વીઆઈપી છે આ તો. દરવાજો જોવો છે નવરંગી. ફાઇનલી પહોંચી ગયા. હવે દરવાજો ઓપન થશે પછી અંદર એન્ટ્રી કરવાની છે. દબાઈ રાખો. ફાઇનલી ગેટ ખોલી ગયો ગાઈસ. એન્ટ્રી કરો ચલો 3 2 1. તુલસી ડેરી ફાર્મ.
સ્પેશિયલ માલ ઉતારવા આવી ગયા ગાઈસ અમે ગરીબમાં. બોલો સચિનભાઈ. હા ઉઠીને તો મને કેટલાય દૂર જતો રહ્યો, ડીસાથી 1 કિલોમીટર દૂર. તો શું હે જુઓ માં ભેગો પેલો હે આપણે શું કહેવાય અમે હિમાંશુ 2 જણા આયા છો રાઈડ ઉપર છે. ઓવા હા જોઈ કોણ જવાનું હે જતા આવશે હેડ તો હું આવું કલાક 1.5 કલાક જેવું થઈ જશે, પણ અમે તો ગાડીમાં છો, હું કોઈ બાઇક લઈને નહીં ગયો. હા હું આવું એટલે ફોન કરું. ફાઇનલી ગાઈસ આ જો અમે શું લઈને આવ્યા જો બનાસ સંપૂર્ણ પશુ આહાર ટોટલ મિક્સ રાશન TMR બનાસ ડેરી જેટલ રોડવેજ દાંતા. અરે મારી હિમાંશુભાઈ નો નંબર હે ફોન કરી દેજો તમારે ફેરો કરવો હોય तो मिक्स में है ना जो भाई सारे माला वो बन रहा है मतलब स्मेल जो भी आवा है जड़ी बूटी की स्मेल आवा है पहाड़ ની જડી બૂટી હોય એની સ્મેલ આવે મજબૂત એટલે હિમાંશુભાઈ ચડી ગયા ઉપાડવા હારું જીટી બાઇક લઈને આવે રણુજા આ તો કોમી મળી ગઈ અડધો કલાક જેવું થઈ જાય ને બાકી જુઓ ગોડાઉન છે આ માલ પડ્યો બીજો માલ આ પડ્યો મસ્ત વળી આમાં એવો જ માલ હે કંઈક કેવું કેવું કામ કરવું પડે રહીશ રામાદાન બાકી બસ હવે ફટફટ ખાલી કરીએ અને પછી જલ્દી જલ્દી નીકળીએ. જો ગઈશ હું તમને અહીંના તબેલાની ફેસિલિટી બતાવું. જો પંખો જો ચાલુ જો કાલે ઢોરો માટે સ્પેશિયલ આ ઢોરણ ખાવા માટે ને તો પંખા લગેલા જો ચારે બાજુ પંખા છે ને પંખા છે આ પાણીનું પેલું રાખેલું હે ફૂલ સેફ્ટી છે જો ગાઈસ ફેસિલિટી. બાકી માં હિમાંશુભાઈ બ્લોગ કરે જાય અરે તબેલાનો બ્લોગ થઈ ગયો બ્લોગ બનાવતો 1 મિનિટનો જ હોય 1 મિનિટનો જ બ્લોગ શું ગરમીમાં આવે તાવ આવે તો ખબર પડી જાય એ કઈ રીતે ખબર પડે જીવો નો લેટ લગાવો ગરમ લગાવેલો રે શું વાત છે શું થાય એનાથી તાવ આવ્યો હોય એ ખબર પડે બનાવવાનું હોય ગાભણ કરવા માટે બરોબર મેસેજ પડી જાય પેલો લોટ આખો નવો થાય બધી ગાય ને 25 હે 10 થાય હા ગાયને ગળામાં બેલ્ટ મારેલો છે અને બેલ્ટથી એની તબિયત કેવી છે એ બધો ખ્યાલ આવે એમ ફૂલ ફેસિલિટી ને ટેકનોલોજી બતાવો ટેકનોલોજી જો બસ ગરમ બેલ્ટ છે જીઓ કંપનીનો છે જો બધા ગાયને ભરેલો છે ગરમ બેલ્ટ આ રે હા वो દેખાય હા અને જે મારેલું ને પેલું પડતું બેલ્ટ થી ખબર પડે કે તબિયત ખરાબ હે કે કેવી છે બહુ ટેકનોલોજી વધી ગઈ બાકી હવે નીકળવાનું છે આપણે હા હિમાંશુભાઈ હા હવે નીકળે ફાઇનલી ગાઈસ હવે અહીંથી નીકળવાનું છે આ કઈ કે મલક પહોંચી લે દેશી આ દેશી ગાય બરોબર ગાયને વાળો કર્યો હા તો ગાઈસ નીકળી આવે મળીએ સીધા ડીસા પોકેટ ના વચ્ચે જો ઉભું રહેવાનું થાય ને આપણે બ્રેક લેવાની છે ચરાડ તો ગાઈસ મુલાકાત બદલ આભાર ગાઈસ યુ નો અમે થરાદથી ડીસાથી થરાદ ગયા હતા થરાદથી રિટર્ન થઈ ગયા અને વચ્ચે તો રસ્તો ખરાબ આવે ને જુઓ
રસ્તો બનવાનું ચાલુ છે, સેપટ ઉડે. જે લોકો બાઇક લઈને આવતા છે એ લોકો મેકઅપ થઈ ગયા છે ને. તો ડિસ્ટન્સ મેકઅપ ઘરેથી મેકઅપ કરીને નીકળવું જ ના પડે. ખાલી લગનમાં જવું હોય ને બાઇક લઈને નીકળી જવાનું, રસ્તામાં મેકઅપ મોઢા પર લાપી લાગી જ જાય. ખતરનાક કઈ સેપટ ઉડે. બાકી કોને ખબર છે કે આ રસ્તો બનેલો હોય. આજુબાજુનો કોઈ વિડીયો જોતા હોય તો લેટ મી નો કોમેન્ટ એન્ડ થરાદના આજુબાજુ લોકો જો જોતા હોય તો અંદર કમેન્ટ ની અંદર કમેન્ટ કરજો, જણાવજો. જણાવજો. બાકી આખું ગાય છે. અને આ રસ્તો તૈયાર થશે અને તમે અમને કમેન્ટ પાછો કોઈ 108 કે શું છે? સાઈડ હાલ દેજો. હા આની જગ્યા સાઈડ હાલ ની, બસ જગ્યા દેવાની. ગાઈસ ઇમરજન્સી કેસ ગમે તો જાતા જો એમ્બ્યુલન્સ જઈ રહી છે, ગમે તો જાતા હોય ને આવી એમ્બ્યુલન્સ જોવા મળે ને તરત સાઈડ આપી સૌથી પહેલા હા સાઈડ હાલ દેવાની. આપણે ભાઈ સાઈડ સાઈડ આપતો હોય તો એમ્બ્યુલન્સ ને જવા માટે રસ્તો પણ કરી આપતો હા રસ્તો આપણી ફરજ છે. કારણ કે આપણી એક એટલી ફરજ થી કોઈનો જીવ બચી જતો હોય હા. તો I hope આપણે એક guys હેલ્થના કારણે એકનો જીવ પણ હોય. બચતો હોય તો એ આપણું એક માણસાઈનું એક પ્રતીક છે. માણસાઈનું પ્રતીક છે. માણસાઈ રાખવાની ગાઈસ. ભલે રાખવી પડે. ભલે કળયુગ ચાલતો હોય ને. અને બાકી ગાઈસ આઈફોન ગિફ્ટ કરવાનો છે બસ ટૂંક સમયમાં. સો 10,000 સબસ્ક્રાઈબર પર રિવીલ કરવાનો છે. એના પછી પ્લાનિંગ કરવાનું છે. બાકી મનસુભાઈ તમારે કોઈ ગિફ્ટ નહીં કરવી? આપણા 1,06,000 ફોલોવર છે, હા 1.5 લાખ ફોલોવર થાય તાર કરશે ને એટલે મારા કોઈ પણ સારી એક ગિફ્ટ સુખ લોકલ નહીં આલે, વ્યવસ્થિત કોઈ સારી કંપનીની વ્યવસ્થિત એમના જે રેગ્યુલર યુઝ થાય એ એમને એક ગિફ્ટ આપણે આપી છે. હા તો બરોબર. બાકી ગાઈસ આપણે પણ ટૂંક સમયમાં પ્લાન કરી રહ્યા છે ગિફ્ટનો. 10,000 સબસ્ક્રાઈબર ઉપર રિવીલ કરી દઉં અને એના પછી ગિફ્ટ કરી દઉં. મારે પણ યુટ્યુબ ચેનલ પર હજી તો 100 સબસ્ક્રાઈબર જ થયા છે, નવી ચાલુ કરી છે. હા ધીમે ધીમે ગાઈસ તમે સપોર્ટ આલો, 1000 સબસ્ક્રાઈબર કરે તો પછી આપણે ગિફ્ટનું પણ કરી દઈશું. બરોબર. જે પણ માણસ છે, જે પણ વ્યક્તિ હશે એના કામ અથવા ઘરે જઈને અમે ગિફ્ટ આપી દઈશું. ક્યારે જવાનું ગિફ્ટ આપવા? ઘરે ગિફ્ટ આપવા જશે. જો ગાઈસ આ બ્લેક ઘોડો ટેક્સીમાં જઈ રહ્યો જો કાઢી. હા બ્લેક ઘોડો ટેક્સી પાર્કિંગ પર. લોકોનું સપનું છે. કોરા માઇનસ ગાઈસ આ ફોર્ચ્યુનરમાં કોક સિંગર છે ને. કોણ છે? ઓળખાણ કાચ ચડાવતો. હા કોન્ટેક્ટ કરી હવે કોની છે? ગાઈસ ફાઇનલી રિક્ષા પહોંચી ગયા. જુઓ રિક્ષાનું પહેલું સર્કલ આવી ગયું. ઓલી બાજુ લેવાની ગાડી કેમ રાતે રાખીને ઉતરવાનું ને? તો આ બધી લેપટોપ કનો ઉતારતી ને લેબડા કોણ શું હેડો પેલા જીઓ પેટ્રોલ લઈ લો કે એ લે અંદર લઈ લેજો. જે ઉતરી યાર. જો ગાઈસ પેટ્રોલ પહોંચી ગયા. ગાઈસ ફાઇનલી નાસ્તો કરવા આવી ગયા.